जगदीश त्रिवेदी के बिल्कुल नए वीडियोस के लिए सर्च करें जगदीश त्रिवेदी ऑफिशियल यूट्यूब चैनल। सर्च करें, लाइक करें, फॉरवर्ड करें और हाँ, सब्सक्राइब करना ना भूलें। जगदीश त्रिवेदी ऑफिशियल चैनल। ફની ફ્રાઈડે આજના હળવા નિબંધનું શીર્ષક છે મારી પ્રથમ મોટર કાર। 1997ની 16મી જૂને મેં હાજર સ્ટોકમાં હતી તેટલી તમામ હિંમત એકઠી કરી અને એક સેકન્ડ હેન્ડ ફિયાટ કાર ખરીદી। મોટરની શોધ કોણે કરી ને ક્યારે કરી એ તો મારો નાથ જાણે, કારણ હું વિજ્ઞાનનો માણસ નથી પણ અજ્ઞાનનો માણસ છું। પણ મને એટલી ખબર છે કે મોટર કારના ઉપયોગની શરૂઆત અમારા કુટુંબે છેક 1997માં કરી, કારણ કે વૈજ્ઞાનિકો તો શોધ કરવા માટે નવરા છે, પણ અમારી પાસે કાર ખરીદવાનો સમય હોવો જોઈએ ને ભાઈ। અને ખરેખર 1997માં નવી કાર ખરીદી શકાય એવો અમારો સમય નહોતો, એટલે અમે જૂની ફિયાટ કાર ખરીદી। થાનગઢના લચ્છુમલ મારવાડીની GJO 33 નંબરની વાદળી રંગની અને હાથના ગિયર વાળી હેન્ડ ગિયર સેકન્ડ હેન્ડ ફિયાટ અમે કુલ 35,000 રૂપિયામાં ખરીદી। એમાં 20,000 રોકડા અને 15,000 તરણેતરના મેળા પહેલા ચૂકવી દેવા એવું લખાણ કર્યું। 20 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર તૈયાર કરેલા વેચાણ ખતમાં મેં અને લચ્છુમલ મારવાડીએ એવા બે સાક્ષીઓની સહીઓ લીધી કે બેમાંથી એકેય પાસે એમની માલિકીનું સ્કૂટર નહોતું। બોલ, સ્કૂટરનો વેચ નહોતો, એવા પાછા આ જૂની ફિયાટના વેચાણ ખતમાં સાક્ષી બન્યા। માણસ પ્રથમ વખત પરણે ત્યારે લગ્નના અનુભવ વગરનો હોય છે અને છતાં એ લગ્ન તો કરે જ છે। એમ મેં જ્યારે પ્રથમ મોટર કાર ખરીદી ત્યારે મને કાર ચલાવતા આવડતું નહોતું, અને આપણા લોકોની ટ્રાફિક સેન્સ એટલી બધી કમજોર કે ભારતમાં કાર ચલાવવા કરતા સરકાર ચલાવવી સહેલી પડે। બોલો, મેં ભોગીલાલને ખૂબ મનાવ્યો ત્યારે એણે એક દિવસની રજા મૂકી અને આ સેકન્ડ હેન્ડ ફિયાટને થાનગઢથી સુરેન્દ્રનગર મૂકી જવા માટે તૈયાર થયો। અમે જૂની ફિયાટ લઈ અને સાંજના સમયે થાનગઢથી નીકળ્યા, પણ અમારા નસીબ એવા નબળા કે ગાડી અને વરસાદ બેય સાથે ચાલુ થયા। બોલો, વરસાદ પડવાથી અમને પ્રથમ માહિતી મળી કે આ મોટર કારમાં વાઇપર્સ ચાલુ નથી। તમે જો, આ વાઇપર અને ડાયપર બેયના ઉચ્ચાર સરખા લાગશે અને બેયનું કામ સરખું। વાઇપર તમે જો કોરા કરે અને ડાયપર તમને ભીના ન થવા દે। એટલે વરસાદ ચાલુ થયો એટલે પહેલી માહિતી મળી કે આ ગાડીના વાઇપર ચાલુ નથી। ભોગીલાલે મારા હાથમાં ગાભો પકડાવીને મારો માભો વીખી નાખ્યો। બોલો, એણે મને આજ્ઞા કરી કે હું ધીમે ધીમે ગાડી ચલાવું છું, તું ગાભા વાળો હાથ બહાર કાઢી અને સતત કાચને લૂછતો રહેજે। એટલે મારે આમ વાઇપરની જેમ હાથ હલાવવાનો અને ભોગીલાલ ગાડી હલાવે, કારણ કે ગાડી હોય કે લાડી પણ પીડા તો ખરીદનારે જ ભોગવવી પડે। આ કાચ લૂછણ કાર્ય
મારે વરસાદ ચાલુ રહે ત્યાં સુધી ચાલુ રાખવાનું. અને આ રીતે લૂછવા માટે મારે ડ્રાઈવર અને ડ્રાઈવરની બાજુના બારણાની વચ્ચે બેસવું પડ્યું. બોલો, તો જ હાથ બહાર નીકળે અને કાચ સુધી પહોંચે. આ રીતે થાનગઢથી અમારો વરઘોડો રવાના થયો અને અમે વગડિયા પહોંચ્યા. વગડિયા પહોંચ્યા ત્યાં અંધારું થઈ ગયું. અંધારું થવાથી અમને બીજી માહિતી એ મળી કે ગાડીની એક હેડલાઇટ બંધ છે. બંને લાઇટ થવી જોઈએ, એના બદલે એક થતી હતી ને એક બંધ હતી. થોડી વાર મને દુઃખ થયું, પણ પછી મેં મારી જાતને આશ્વાસન આપ્યું. મેં વિચાર્યું કે ભાઈ એક આંખવાળા લોકો પણ સરસ રીતે જીવન જીવે જ છે ને, એ ક્યાં કોઈની સાથે ભટકાઈ જાય. એટલે કોઈ એકાક્ષી જાતકના જીવન પ્રમાણે અમારી ગાડી ખરબચડા રોડ ઉપર ચાલતી રહી. પછી વગડિયાથી રામપરડા આવ્યું, પછી મૂળી આવ્યું. મૂળીથી અમે મોટા રોડ ઉપર ચડ્યા. મૂળીથી સુરેન્દ્રનગર 21 કિલોમીટર છે, એમાં અમે અડધે પહોંચી ગયા. પણ નસીબ એવા નબળા, સુરેન્દ્રનગર 10 કિલોમીટર દૂર હતું ને પંચર પડ્યું. બોલો, મારી પોઝિશનમાં તો ગાડી ચાલુ કરી ત્યારનું પડ્યું હતું, પણ હવે ગાડીમાં પડ્યું. પંચર પડવાથી ત્રીજી અને છેલ્લી માહિતી એવી મળી કે સ્પેર વ્હીલમાં હવા નથી. અમને એટલું તો આશ્વાસન હતું કે ભલે સ્પેર વ્હીલમાં હવા નથી, પણ સ્પેર વ્હીલ તો છે. એટલે હું કાર ખરીદીના પ્રથમ દિવસે જ વાયુ મુક્ત વ્હીલ લઈ અને એક ટ્રકમાં ચડ્યો. મને ટ્રકમાં ડ્રાઈવરની કેબિનમાં હવા વગરનો વ્હીલ ખોળામાં લઈને બેઠો હતો, જાણે કેમ મારા દીકરાને ખોળામાં લઈને બેઠો હોય. અને એ વખતે મને બેઠા બેઠા વિચાર આવ્યો કે આ લછુમલ મારવાડીએ મને ઉધાર ગાડી આપી, એમાં એની મારા પ્રત્યેની લાગણી કરતા એની પોતાની જાત પ્રત્યેની લાગણી વધુ જવાબદાર હશે. હું સુરેન્દ્રનગરથી પંચર કરાવીને પાછો બીજી ટ્રકમાં બેઠો અને અમારી ગાડી સુધી પહોંચ્યો. ત્યારબાદ કોઈ પણ જાતની ઉપાધિ વગર અમે ગાડી સાથે સુરેન્દ્રનગર પહોંચી ગયા. પણ આ રસ્તામાં 3 ઉપાધિ આવી, એ પણ કઈ જેવી તેવી તો નહોતી. કોઈ બાળક વહેલું જન્મી જાય, પ્રી મેચ્યોર ડિલિવરી થાય અને એને મેટર્નિટી હોમમાંથી સીધું જ ચિલ્ડ્રન હોસ્પિટલમાં લઈ જવું પડે, એમ અમારા કુટુંબમાં ગાડી થોડીક વહેલી આવી ગઈ હોય એવું થયું. એટલે એને સુરેન્દ્રનગર મારા ઘરે લઈ આવવાને બદલે હું ને ભોગીલાલ સીધી ગેરેજમાં લઈ ગયા. બીજા દિવસે એના વાઇપર ચાલુ કર્યા, એક બંધ હેડલાઇટ હતી એ ચાલુ કરાવી, એની બ્રેક પણ આપણે મારવી હોય ત્યારે જ લાગે એવી કરી. પછી મેં 1 મહિના સુધી એક ધારા પ્રયાસો કરીને ગાડી ચલાવતા શીખી લીધું. પણ પછી તકલીફ એટલી જ હતી કે જો 2 દિવસ તમે ગાડી ચાલુ ન કરો, જો 2 દિવસ સેલ્ફ ન લાગે તો ત્રીજા દિવસે બેટરી ઉતરી જાય. બોલો, જે રીતે બીજા દિવસે શાક ઉતરી જાય એમ ત્રીજા દિવસે અમારી ગાડીની બેટરી ઉતરી જાય. એટલે મારે બહાર ન જવું હોય તો ટાઈમ કાઢીને દરરોજ એકવાર તો ગાડીને લઈ જવી જ પડે બહાર. જે રીતે આ કૂતરા પાળવા વાળા માટે કૂતરાને સવાર સાંજ બહાર લઈ જવો ફરજિયાત છે, એમ મારે તે ગાડીને એકવાર તો બહાર કાઢવી જ પડે. હવે હું કાર્યક્રમોને લીધે બહારગામ રહેતો હોઉં, ઘણી વાર એવું બને કે સેલ્ફ ન મારી શકું, એટલે હું કાયમ બહારગામથી આવીને મારા
પાડોશીઓને વિનંતી કરું કે ભાઈ ધક્કો મરાવજો ને. અને એ લોકો પાડોશી ધર્મ નિભાવતા. હા, મને કમને પણ ધક્કો મારી આપતા. અને એમને પણ આશા હતી કે આપણે જ્યારે ગાડી લઈશું ને ત્યારે આ માણસ ધક્કો મારવામાં પાછી પાની કરે એવો નથી. અને આમાં આપણે કોઈને ધક્કો મારવામાં ક્યાં આપણે ના પાડીએ છીએ. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીમાં કહ્યું છે કે જે લોકોએ જીવનમાં બીજાની ગાડીને નિસ્વાર્થ ભાવથી ધક્કો માર્યો હશે એવા લોકોની ગાડીને ધક્કો મારવા વાળા અવશ્ય મળી રહેશે. આવું જગદીશ ગીતામાં લખ્યું છે. અંતે હું અને બેટરી તો ન થાક્યા, પણ અમારા પાડોશી થાક્યા. 6-1 મહિના સુધી બધા વારા ફરતી ધક્કા મરાવ્યા. પછી તો હું બારગામ આવું ને ત્યારે એ લોકો મારા પત્નીને પૂછી લેતા, બોલો કે જગદીશભાઈ ક્યારે આવવાના છે. અને મારે જે ટ્રેનમાં આવવાનું હોય, જે સમય આવવાનું હોય એ સમયે બોલો આડોશી પાડોશી આઘા પાછા થઈ જાય. કોક શાક લેવા જતું રહે ને, કોક નોકરીએ જતું રહે ને, અથવા તો ઘરમાં હોય ને તો બહાર નો નીકળે ને. ત્યારબાદ મેં પછી છે ને આ સંજોગોને પારખીને મારી જીવન શૈલી બદલી નાખી. મેં પછી નક્કી કર્યું કે ભાઈ બહારગામથી આવીને તે જ દિવસે ગાડી ચાલુ કરવાનો મોહ છોડી દેવો. 2-3 દિવસ પછી બધા પાડોશી હાજર હોય ને ત્યારે લાગ જોઈને પછી હું લાચારી કરતો, અને મારો રડમસ ચહેરો જોઈને પાડોશી કામે ચડી જતા. આવી રીતે 6-1 મહિના પસાર થઈ ગયા. પણ એક સાંજે સોસાયટીના પ્રમુખ, મંત્રી, સહમંત્રી, ઉપપ્રમુખ, ખજાનચી, આખું મંત્રી મંડળ આવ્યું. અને એમણે મારા ઘરે આવીને કીધું કે જગદીશભાઈ, કાલે આપણી શારદા સોસાયટીની સાધારણ સભા હતી અને એમાં એક અસાધારણ ઠરાવ કરવામાં આવ્યો છે. અમે ઠરાવ કર્યો છે કે તમે હવે જો નવી બેટરી ન લેવાના હોય તો સોસાયટીના ભંડોળમાંથી નવી બેટરી વસાવી અને સદરહું બેટરી તમને સરળ હપ્તે અને વગર વ્યાજે આપવી. આવું સોસાયટીના હોદ્દેદારોએ આવીને કીધું એટલે નો છૂટકે મારે લછુમલ મારવાડીને 15,000 આપું ઈ પહેલા હપ્તેથી નવી બેટરી ખરીદવી પડી. થેન્ક યુ વેરી મચ.